શિયાળાની ઋતુમાં જો તમે ત્વચાની કાળજી રાખો છો તો ચોક્કસપણે તમને એક સુંદર ત્વચા મળી શકે છે. તમે જ્યારે પણ સ્નાન કરો છો બાદમાં પણ તમારે તમારી ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ એવી છે કે ઘણા બધા લોકોને નહાવાનો કંટાળો આવે. હવે જો સ્નાન ન કરાય તો આપણી ત્વચા પણ ખરાબ થશે. શિયાળાની ઋતુમાં જો તમે ત્વચાની કાળજી રાખો છો તો ચોક્કસપણે તમને એક સુંદર ત્વચા મળી શકે છે. તમે જ્યારે પણ સ્નાન કરો છો બાદમાં પણ તમારે તમારી ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો શરદીની આ સિઝનમાં ત્વચા પર વિશેષ ધ્યાન આપવું પડે છે, કારણ કે એક તો ઠંડી હવા અને વાતાવરણમાં ભેજ હોવાને કારણે આપણી ત્વચા રૂખી અને એકદમ બેજાન થઈ જાય છે. હવે જેનાથી બચવા માટે આપણે મોઇશ્ચરાઇઝર અને કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરશું. હવે આ ક્રીમનો ફાયદો અમુક સમય સુધી જ રહે છે, પછી તો ત્યાંનું ત્યાં. આજે અમે તમને જણાવીશું કે નહાયા બાદ તમે ચહેરા ઉપર શું લગાવી શકો. તો આપણી ત્વચા માટે સૌથી બેસ્ટ ગણાય તો તે છે એલોવેરા. તો એલોવેરાનો ઉપયોગ આપણે જો કરીએ તો ચોક્કસપણે ફાયદા થાય છે. નાયા બાદ એલોવેરા જેલને તમારે ચહેરા ઉપર લગાવવું જોઈએ. આનાથી તમારી ત્વચાને નમી મળશે, ત્વચામાં જે રૂખાપણું છે તે દૂર થશે. એલોવેરા જેલ ત્વચાને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. હવે આના સિવાય અંદર પોષક તત્વો છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે ત્વચા માટે ખૂબ જરૂરી છે. નાયા પછી તમે ચહેરા ઉપર જો એલોવેરા જેલ લગાવો છો 1 કે 2 મિનિટ સુધી મસાજ કરવાનું છે. એલોવેરા જેલ સનસ્ક્રીનની જેમ પણ કામ કરે છે. આ સિવાય મલાઈ તો સેન્સિટિવ સ્કિન જેમની પણ હોય તેઓ જો ભૂલે ચૂકે પણ કોઈ પણ ક્રીમ લગાવી દે તો તકલીફમાં મુકાઈ જાય છે. હવે કેમિકલ યુક્ત ક્રીમ અને મોઇશ્ચરાઇઝરના ઉપયોગથી સ્કિન સંબંધિત સમસ્યા પણ થશે. એવામાં નાયા પછી દૂધથી નીકળેલી જે તાજી મલાઈ હોય તેનો ઉપયોગ તમે કરી શકો. તાજી મલાઈથી ચહેરા ઉપર મસાજ કર્યા બાદ તમારી સ્કિન સોફ્ટ અને ગ્લોઈંગ નજરે આવશે. હવે ચહેરા ઉપર જો તમે મલાઈથી મસાજ કરશો તો સ્કિન પર જો રૂખાપણું આવશે તો તે પણ દૂર થઈ જશે. આ સિવાય ઓલિવ ઓઇલ તો ઓલિવ ઓઇલ પણ તમારી ત્વચા માટે ઉપયોગી છે. ઓલિવ ઓઇલ આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. આપણી સ્કિન હેલ્ધી પણ રહે છે, કારણ કે અંદર એન્ટીઓક્સિડન્ટ્સ છે. નાયા પછી જો તમે ઓલિવ ઓઇલથી મસાજ કરો છો તો પણ બેસ્ટ છે, કારણ કે અંદર વિટામિન ઈ ની પણ ભરપૂર માત્રા છે. આ સિવાય બદામનું તેલ તો બદામનું તેલ આપણી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. શિયાળાની આ ઋતુમાં જો તમારે સ્કિનને સ્વસ્થ રાખવી હોય તો તમારે બદામના તેલને નાયા પછી 2 થી 3 ટીપા લઈને ચહેરા ઉપર મસાજ કરવાનું છે. આનાથી સ્કિન પણ સોફ્ટ થાય છે અને મોઇશ્ચરાઇઝ પણ થાય છે. તો શિયાળાની ઋતુમાં નાયા પછી જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો ચોક્કસપણે તમને મદદ મળશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.